આજે આપણે પાલક પકોડા બનાવવાના છે, તો તેની માટે સૌપ્રથમ આપણે ધોઈને ઝીણી સમારેલી પાલક લઈ લઈશું, જે આપણે 500 ગ્રામ પાલકનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી લઈ લઈશું, જે આપણે અહીં 250 ગ્રામ લીધી છે। ત્યારબાદ તેમાં 1 વાટકો ચણાનો લોટ એડ કરશું, તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું। પછી તેમાં ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે, જે આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું લસણ લીધું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી અજમો, જે અથાળીમાં મસળીને આપણે ઉમેરી લઈશું। ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને 1 નાની વાટકી મેથી લીધી છે, તે પણ ઉમેરી લઈશું અને ત્યારબાદ 1 વાટકી કોથમીર લીધી છે। એ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી મરી પાવડર ઉમેરશું અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી લઈશું। 1 નાની ચમચી સોડા ઉમેરશું। બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે આખા ધાણા પણ ઉમેરેલા છે, જે મેં 1 ચમચી લીધા છે અને હિંગ 1 ચમચી ઉમેરશું। સરખી રીતે હલાવીને તેને 5 થી 10 મિનિટ રેસ્ટ આપશું। દસ મિનિટ પછી આપણે તેમાં ગરમ તેલ ઉમેરશું, જે મેં 2 ચમચી લીધું છે। તેને હવે સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા પકોડા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પણ બનશે। અને તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે પકોડા બનાવી લઈશું। પાલક મેથી ખૂબ જ ગુણકારી હોવાથી આવી રીતના બનાવીને બાળકોને ખવડાવશો તો ખૂબ જ પસંદ આવશે। આ પકોડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું, પછી આપણે તેને બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ એવા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા રેડી થઈ ગયા છે। તેવી જ રીતે આપણે બીજા પણ પકોડા તળી લઈશું। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું, પછી બહાર કાઢી લઈશું। તો રેડી થઈ ગયા છે આપણા પાલકના પકોડા, જેને આપણે દહીં અને કેચઅપ સાથે સર્વ કરશું।